તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ તાલુકાના આછોડ ગામે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ ઉપર બેસેલ એક યુવક ઉપર છરા વડે હુમલો કરવામાં આવ્યો। ફરહાન અબ્દુલ ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। મોહમ્મદ નાસિર સલીમ હાજી નામના વ્યક્તિએ આછોડ ગામના ફરહાન અબ્દુલ ગટી નામના યુવક ઉપર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં તેમણે માથાના ભાગે, છાતીના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા યુવકને મોટી ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે તેની મોંબોલી બહેન સાથે મારા લગ્ન થયા હતા, જેની અદાવત રાખી તેને મારી ઉપર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના બાબતે આમોદ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આ બાબતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। ફહદ અબ્દુલ્લા ગટી। શું થયું તમને? હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો। કયા આગળ? આપણે આછોડ બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો ના મોહમ્મદ સલીમ હાજી તે ત્યાં આવીને મને છરો મારીને નાખી ગયો। કઈ બાબતે તમને એમાં એવું હતું કે મેં એની મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યા, તેની રીહ રાખીને મને છરો મારી દીધો।